નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. મોટા સમાચાર મળી રહ્યા છે નર્મદાથી, જ્યાં બીજેપીના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ધરણા આખરે સમાપ્ત કર્યા છે. બીજેપી પ્રદેશ મહામંત્રીએ ખાતરી આપ્યા બાદ આ ધરણા સમાપ્ત કરી દેવાયા છે. આગામી સમયમાં ભાજપ અમને સાંભળશે, આ કહેવું છે ડોક્ટર દર્શના દેશમુખનું. આગામી સપ્તાહમાં અમારો પક્ષ રજૂ કરવાનો મોકો મળશે. ખાતરી મળતા અમે ધરણા કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. તો સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની બેઠક અને પ્રદેશ ભાજપ મહામંત્રીની ખાતરી બાદ હાલ ધરણા કાર્યક્રમ સમાપ્ત કરી દેવાયો છે. મહત્વપૂર્ણ છે કે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે. મહિલા ધારાસભ્યનું અપમાન થતા કાર્યક્રમમાંથી તેમણે વોકઆઉટ કર્યું હતું. હવે પ્રદેશ કમલમ ખાતે આવતા સપ્તાહમાં દર્શના દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા અને તેમની ટીમને બોલાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના દ્વારા અમને બોલાવવામાં આવશે, અમને સાંભળવામાં આવશે. આખી વાતનો જે ચિતાર છે એ રજૂ કરવા માટેનો અમને મોકો પણ આપવામાં આવશે અને એની બાહેધરી આ પ્રદેશના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા આપવામાં આવી. એટલા માટે આજનો ધરણાનો જે કાર્યક્રમ છે એ અત્યાર સુધીનો જે ધરણાનો કાર્યક્રમ છે એ અમે પૂર્ણ જાહેર કર્યો છે.